મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. તો આ સંદર્ભે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર અને જિલ્લા પોલીસ અધિક્ષક શબીન હસને સંયુક્ત રીતે શહેરના મુખ્ય માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. તો અધિકારીઓએ લુણાવાડા મહિલા પોલીસ ચોકીથી નિરીક્ષણ શરૂ કર્યું હતું. તેઓ 4 કોશિયા નાકા થઈ નંદન આર્કેડ સુધીના મુખ્ય માર્ગો પર ચાલીને ટ્રાફિકની ગીચતાના કારણો અને સુધારાની જરૂરિયાતવાળા સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તો નિરીક્ષણ દરમિયાન જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તો લુણાવાડા બસ સ્ટેશન ખાતે પાર્કિંગ સ્ટેન્ડનું પણ નિરીક્ષણ કરાયું હતું. તો એસટી બસોની અવરજવરમાં અડચણ ન થાય તે માટે જરૂરી સૂચનો અપાયા હતા. આ ઉપરાંત અધિકારીઓને ધ્યાને આવેલી જર્જરિત ઇમારતો અંગે બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે. તો મુખ્ય હાઈવેની આસપાસ ખુલ્લી ગટરો પર ઢાંકણ લગાવવા માટે પાલિકા તંત્રને સૂચના અપાઈ હતી. તો કલેક્ટર અને પોલીસ અધિક્ષકે સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક નિયમન અંગે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય લુણાવાડા તાલુકાના નાગરિકોને ટ્રાફિકની હાલાકામાંથી મુક્તિ અપાવવાનો અને માર્ગ સલામતીની સુનિશ્ચિત કરવાનો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.